વિરોધીઓ સામે અંબાલાલ પટેલે કર્યો છે શંખનાદ। જી હા, અંબાલાલ પટેલે તેમનો વિરોધ કરનારા લોકોને રોકડું પરખાવ્યું છે। અંબાલાલ પટેલે કહ્યું કે જ્યારે શાસ્ત્રોની અવહેલના થઈ રહી હોય ત્યારે તેમની સત્યતા અને મહત્વ માટે જરૂર પડે તો શંખનાદ પણ કરવો પડશે। તેમણે વધુમાં જણાવ્યું કે મુઠ્ઠીભર લોકો દ્વારા આપણા ઊંડા અને પ્રાચીન શાસ્ત્રોના નિરૂપણ સામે ઉઠાવવા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે યોગ્ય નથી। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સંહિતા વિષયક કેટલાક ગ્રંથોને વૈજ્ઞાનિક સમર્થન પણ પ્રાપ્ત થાય છે। તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે જેમ એલોપેથી અને આયુર્વેદ બંનેને સરકાર દ્વારા માન્યતા અને અનુમોદન આપવામાં આવ્યું છે, તેવી જ રીતે ભારતીય પરંપરાગત શાસ્ત્રોને પણ યોગ્ય માન્યતા મળવી જોઈએ। તેમણે સરકારને અપીલ કરી કે સંહિતા વિષયક ગ્રંથો તેમજ સિદ્ધાંત શિરોમણી, પંચ સિદ્ધાંતિકા અને સૂર્ય સિદ્ધાંત જેવા પ્રાચીન ગ્રંથોના અભ્યાસને પ્રોત્સાહન આપવામાં આવે અને યુનિવર્સિટીઓમાં તેનો અભ્યાસ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે। શું કહ્યું છે અંબાલાલ પટેલે, સાંભળો। મુઠ્ઠીભર એવા અમસ્ત માણસો અમારા ભૂષણરૂપ શાસ્ત્રો જે છે એની અવહેલના કરી રહ્યા છે। એક બાજુ લગભગ વૈજ્ઞાનિક અભિગમની વાતો થઈ રહી છે, વૈજ્ઞાનિક શાસ્ત્રોનું અનુમોદન મળ્યું છે, આપણે એલોપેથીનું એવું અનુમોદન મળ્યું છે, પણ અમારા કેટલાક સંહિતા વિષયક શાસ્ત્રોમાં જે કેટલું વૈજ્ઞાનિક અભિગમ છે, કેટલાક શિલ્પશાસ્ત્રો છે જે પણ ભણાવવા જેવા છે અને કેટલાક ભૌતિક શાસ્ત્રની શાખાઓ જેવું છે। આ ગ્રંથો ભૂષણરૂપ છે, ત્યાંની પણ માન્યતા જેમ કે આયુર્વેદ છે તેવી માન્યતા મળવા માટે સરકારે યત્ન કરે તો સારું। આ ઉપરાંત કેટલાક સિદ્ધાંત ગ્રંથો છે જેમ કે સૂર્ય સિદ્ધાંત, સિદ્ધાંત શિરોમણી, પંચ સિદ્ધાંતિકા, આવા અમારા પ્રાચીન ગ્રંથોનું યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે, તો એના અભ્યાસક્રમમાં દાખલ કરી અમારા શાસ્ત્રને આગળ ધપાવવામાં આવે તો સારું, એવું અમે અત્યારે હાલ જે યુનિવર્સિટીમાં કોર્સ ચાલી રહ્યો છે ત્યારે સરકારને વિનંતી કરીએ છીએ। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા દ્વારા આગાહીકારો સામે કાયદાકીય કાર્યવાહીની વાત કરાયા બાદ આ આખો મામલો છે તે ગરમાયો હતો। પહેલા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવા આક્ષેપો બાદ આગાહી નહીં કરવાની વાત કરી હતી, પરંતુ તેના બાદ કેટલાક ખેડૂતો અને સામાન્ય જનતાની રજૂઆતોને ધ્યાનમાં રાખીને અંબાલાલ પટેલે ફરી આગાહી શરૂ કરી અને હવે અંબાલાલ પટેલે વિરોધ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે અને ભારતીય શાસ્ત્રોના સંરક્ષણ અને માન્યતા અપાવવા માટે રજૂઆત કરી છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર કરી અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।